તો નીતાબેન, તમે તમારી એજ ને એક્સક્યુઝ ના બનાવ્યું ને તમે ડાયટ સાથે આમ લાગેલા છો કે તમારી ફિટનેસ સાથે લાગેલા છો, તો તમને એ બધી જે મોટિવેશન છે, એ ઈચ્છા છે, એ કેવી રીતે થઈ? 55 ની એજમાં કેવી રીતે તમને એવું ઈચ્છા થઈ કે ના હું ડાયટ કરું, લાઈફસ્ટાઈલ પાછળ લાગુ અને તમારી હેલ્થ જર્ની પ્રોપર હોવી જોઈએ, એવું તમને કેવી રીતે ફીલ? એ બાબો સપોર્ટ કરતો હતો મને, મારો હર્ષિલ છે એનું નામ, એ મને સપોર્ટ કરતો હતો કે મમ્મી તું આ રીતે કર ડાયટ, એટલે વસ્તુ ના હોય તો એ બધાથી લઈ આવ, અહીંયા અવેલેબલ ના હોય તો બહારથી પણ લઈ આવ. એ મને ફૂલ સપોર્ટ કરે મારો બાબો. એટલે ઘરમાં ફેમિલી સપોર્ટ છે, તમારા સરનો સપોર્ટ છે કે તમને કઈ પણ વસ્તુ કરવી હોય, તમને થોડાક પાછળ પડો તો તમને પાછળથી પુશ કરે છે કે ના કરવાનું. હા, કરવાનું છે. સરસ સરસ. તો નીતાબેન, વેટ લોસ થયા પછી તમને ફિઝિકલી અને ઇમોશનલી તમારા બોડીમાં તમને કયા ચેન્જીસ આવ્યા? ફિઝિકલી એટલે હું શું, કપડાં પણ સારા પહેરી શકું છું, વેઇટ લોસ થયું. અને ઘણા આજુબાજુના લોકો જ્યાં જ્યાં બધા એમ કે હો તમે તો સરસ વેઇટ ઘટાડ્યું, શું કર્યું, બધા પૂછ કરે મને કે તમે કેવી રીતે કર્યું. પછી મેં કીધું આ રીતે શ્રેયા મેડમને ત્યાં હું ડાયટ કરું છું, એ બધા તમારા નંબર માંગે છે, હું નંબર પણ આપું છું. અને બીજા બધા લોકો કહે છે કે ના ના, તમે જે તમારી ઉંમર છે એનાથી તમે થોડા નાના લાગો છો એમ. તો એટલે મને સારું લાગે છે. હવે ક્લોથ્સમાં બી ચેન્જ થઈ હશે ને, સાઈઝ ચેન્જ થઈ ગઈ. પહેલા કુર્તા પહેરતા હતા ને હવે કુર્તો પહેરો છો, તો એની સાઈઝમાં ચેન્જ થયો છે. હા, સાઈઝમાં ચેન્જ થઈ ગયો ઘણો બધો, હે ને, ઇંચ લોસ થયું હોય એટલે. હા, 10 કિલો વેઇટ લોસ થી 2 મહિનાની અંદર. એટલે સારું આમ રહે છે. બધા બહુ પૂછપૂછ કરે બધા લોકો. એટલે બધું બદલાવ ઘણો આવી ગયો.